રામ રામ, જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં। જો અત્યારે ટાઈમ થયો છે 11 જેવું, અને આપણે બીજી વાડીએ એડા નણવા આવ્યા છીએ। કાલે અડધા નણી નાખ્યા હતા ને અડધા હજી બાકી છે, કીધું આજ નદી નણી નાખ્યા। કાલે આપણે બપોર લગન તો મોટરમાં જ મસ્ત હતા। આલી બાજુ જો આ પેડા એટલા નૈણા હતા કાલે। આલી બાજુ રીંગણા મસ્તીના થઈ ગયા। આલી બાજુ થોડીક ટમેટી है, ટમેટાની કાલે ઉતારી ગયા હતા એટલે છે નહીં। રીંગણા લઈ ગયા હતી, નાના નાના સોયતા છે। પોપૈયામાં ફાલ આવ્યો છે, પોપૈયા થશે જો ફાલ આવ્યો છે। આલી બાજુ ડાયડમ है, ડાયડમ ડાયડમમાં ડાયડમ નથી થતા, ફાલ આવે ને ખરી જાય। એક થયું છે જો આવું છે, નાનું એવું છે। એ કામ ઠેઠ ઉપર છે આમાં અંદર જાજો તો ફાલ આવા ખરી જ જાય, થતા જ નહીં। જો બધો ફાલ હેઠો પડ્યો। જો અત્યારે ટાઈમ થયો છે 1 જેવું, અને આપણે આવ્યા હતા બપોરો કરવા। બપોરો તો કરી લીધા, બપોરો કરીને ઘડીક બેઠા છે। આપણે જો આ વાડીએ 2 રૂમ છે, અહીંયા કને અંદરથી બતાવું। જો એક રૂમ આ है નરિયા વાળો है, આ બધો લબાસો પડ્યો है। એક રૂમ આ છે, અમે તો ઓળ્યું કયા ને। આલી બાજુ ફ્રીજ પડી છે, એક ફ્રીજ જો જૂની હતી એ બંધ થઈ ગઈ હતી। આમાં કબાટ બનાવી નાખ્યો, લુગડા ભર્યા નાના જણના। એક રૂમ આપણે આલી બાજુ છે, આ ડેલા વાળો રૂમ નોખો। આ છે આપણો ડેલો આખો, જો આવડો ડેલો છે। ટ્રેક્ટર આપણે કાલ લાયા, કાલ એને પડ્યું છે। મોટરસાઇકલ લઈ લાયા એટલે મોટરસાઇકલ લઈ ગયા હતા, ટ્રેક્ટર અહીં પડ્યું હતું। અને આ ત્રીજો રૂમ, આમાં તો નકરો બધો કચરો જ પડ્યો છે। આ બાજુ મોટી પેટી પડી છે, એક પેટી આ બાજુ પડી છે। જો જૂની ઘંટી એક અહીંયા પડી છે, શરૂઆતમાં એ લીધી હતી ઘંટી, એ રાજકોટથી આપણે લીધી હતી 8,000ની લાયા, પણ એ સારી હાલી। એકવાર મોટર ભરી ગઈ ને પછી મેળે જ ન આવી। પછી જો એક ઘંટી અહીંયા હાટ નવી, આવો કંઈક રૂમ છે। આ પતરાવાળો છે, આમાં દાણાની બધું આમાં પડ્યું હોય। આ છે આપણો ડેલો। ચોમાસે આ ટ્રેક્ટર વેક્ટર બધું આમાં પડ્યું છે। એક બાઇક જૂનું વાળી અહીંયા પડ્યું, જૂનામાં જૂનું પહેલી વાર લીધું એ બાઇક છે।
આવું બધું છે. રહેલી બાજુ પાના પકડ ને એ બધું આ બાજુ એ આ ખૂણામાં પીડ્યું હોય. બીજું ટીપણું પડ્યું છે. આજ તો તડકો તપી ગયો ઉનાળા જેવો. સવારે અને સાંજે કંઈક થોડુંક ઠંડુ હવામાન રહે, બપોરે તપી જાય ફૂલ. આંબામાં જો હવે ફાલ આવવાની શરૂઆત થઈ છે. દોડવા મોગરા જેવું આવ્યું છે. બધામાં જ બધા પાંદડા ખરી ગયા જો. હવે નવેસર આવ્યા છે. ઉનાળે પાસ સાયો થઈ જાય છે. આલી બાજુ આપણા મોટરનું ટીસી છે. ઓલી ટીસીની ઓલા ટાટરની વયડી. અડધો કચરો આ બાજુ પડ્યો. ટ્રેક્ટરનો હાસા રાંપ છે ઓલા આપણે કપામાં હાંકવાની પાતળા દાઢાવાળી. આમે જો અહીંયા આપણે કભેરી બનાવી નાખી ક્યાંક ગમે વસ્તુ પીડ્યું રહે. ડબલા ડુબલી અહીંયા પડ્યું છે. તો હાલો હવે જઈએ આપણે એડા નાણવા. જો અત્યારે ટાઈમ થયો છે 3:30 જેવું અને આપણે એરડાની થેલી ભરાઈ ગઈ છે. અત્યારે જઈએ આપણે ઓળીએ, ચા પીતા આવી, પછી પાછા નણવા આવી. જોયેલી બાજુ અડધી આઢળી જેવું છે નણવાનું. હવે ઝાઝા કાંઈ છે નહીં ને આ વાડીના જો એડા કાંઈક આવા છે બધા. આ વાડીએ થોડીક એક પાણીની અમડુકાની ખેંચ પડી ગઈ છે. એટલે આપણે ઓલી વાડી જેવા તો નહીં તોય ઉકાવા મહિના જો બધું ઠેલિયું ભરી જાય અહીંયા નાખતા આવી અને ચા પીતા આવી. જો અત્યારે ટાઈમ થયો છે 5 જેવું અને આપણે ફાઇનલી બધા એડા નણાઈ ગયા છે. અડધા જો અહીંયા નાખી દીધા છે અને અડધા જો સામે ઠેઠ 4-5 ભારી અહીંયા પીડ્યા છે. જો અહીંયા પીડ્યા 5 ભારી જેવા અહીંયા છે. હવે કાલે ટ્રેક્ટર લેવા આવીને એટલે ટ્રેક્ટરમાં નાખીને હાર લેવું. ટાંકો કેટલો ભરાણો જોઈ જોઈ. ટાંકો તો આખો ભર્યો છે, થોડોક અધૂરો છે, 1.5 ફૂટ જેવો. મસ્ત મજાનો આખો ભર્યો. હાલો હવે જઈ આપણે ઓલી વાડીએ. આપણે જો અત્યારે ઓલી વાડીએથી આ વાડી અત્યારે આવતા રહ્યા છે. અત્યારે ટાઈમ થયો છે 6 જેવું અને આપણે આવ્યા છીએ અત્યારે બાજરામાં આંટો મારવા. આજે સવારે નહોતા આવ્યા આ બાજુ એટલે કીધું આંટો મારી આવી. જોયેલ બાજુ તો મસ્તીનો નીકળી ગયો હું રો થાય જો. ચારે મસ્તીની નીકળી ગઈ. અહીંથી જાહેર ના હે આ જાહેર ના બધા હું રે જો મસ્તીની દેખાય. ઉપર આપણે પાંદડા ભરે છે એટલે એમાં મચ્છી છે ઝીણી ઝીણી. હવે 1-2 દીમાં આમાં દવાનો રાઉન્ડ મારવો જોઈશે. અત્યારે હું આ રાયડાની બધું વધે ને એટલે ઉડી ઉડીને નાના બાવામાં જ બેસે બધા ઝીણા મોલમાં.
એક દવાનો રાઉન્ડ તો મારવો જ પડે. ઝીણી ઝીણી આપણે ઓલા જે કુણપ હોય ને એમાં જ અંદર પાંદડામાં ગરી જાય. એટલે એક બે દીમાં સુકાય ને એટલે આમાં દવાનો એક રાઉન્ડ મારી દેવો. અત્યારે આપણે ઘરે ગરમ પાણી મૂકીને આવ્યા છે, જઈને આપણું નાહવું છે. બાજરા માટો મારીને આ બધું પાછા આવી જાય, ગરમ પાણી થઈ જાય. ચાલો ઘરે જઈને નાહી લઈ. આપણે ઓલી વાડીએ કપડાં લઈ ગયા પણ ટાઈમ અહીંયા રહ્યો નહીં એટલે પછી અહીંયા ન નાહ્યા. હવે અત્યારે નાહી લઈ. જો ઓલી વાડીના એડા કેવા હતા ને આ વાડીના જુઓ એકદમ હજી લીલા છે. જો સનસેટ થવાની તૈયારીઓ છે, જો સનસેટ થાય છે મસ્ત મજાનો. આ વાડીના એડા જોવો ને તમે ઓલી વાડીના આપણે તમને દેખાડ્યા હતી. અહીંયા એ વાડીએ પાણીની તાણ ખેંચ પડી ગઈ ને એટલે સુકાઈ ગયા. જો આમાં લૂંગ કેવું નહીં. ચાલો ઘેરે જઈને નાવું છે તો નાહી લે. જો અત્યારે ટાઈમ થયો છે 7:30 જેવું અને આપણે અત્યારે જવું છે ગામમાં દૂધ ભરવા. દૂધ ભરી આવી ત્યાંથી પછી આપણે જવાનું છે ચોકડીએ પાઉંભાજી લેવા. પાઉંભાજી લઈ આવી અને દૂધ ભરતા આવી. જો આપણે પાઉંભાજી લેવા ગયા હતા, પાઉંભાજી લઈને અત્યારે આવતા રહ્યા છે અને બેસી ગયા છીએ વારું કરવા. જો પાઉંભાજી, પછી આ બાજુ દૂધ છે, પાઉં છે, ડુંગળી, ટમેટા, લીંબુ છે. આ બાજુ આપણે ખોખાના ફોલીને શેકીને જો મૂક્યા છે, એનો ખોખા પાક કરવાનો છે. તો વારું કરી લઈ પછી ખોખા પાક આપણે બનાવી. આપણે જો અત્યારે વારું કરી લીધું છે અને હવે આપણે બનાવવાનો છે ખોખા પાક. તો મિક્સરમાં દાણા નાખી દીધા છે. જો આને થોડોક ભૂકો કરી નાખી અને પછી બનાવી ખોખા પાક. જો આપણે ખોખા અત્યારે મિક્સરમાં દરી નાખ્યા છે, ઝીણો હાવ ભૂકો કરી નાખ્યો છે. જો આમાં દ્રાક્ષ, પછી કાજુ બદામ, પછી ટોપરાનો સોલ અને જાયફળ, એલચી એ બધું અંદર મિક્સ કરી નાખ્યું છે. આપણે ખાંડમાં બનાવવાનું છે. આપણે ચીક્કી ઘોડે નથી બનાવવાનું, ખાંડની સાયણી લઈને પછી બનાવવાનું. ચાલો ખાંડની સાયણી લઈ લઈ. આપણે જો ખાંડ ને પાણી બે નાખીને ચાસણી બનાવી લઈ. અને ચાસણી આપણે એક તારવાળી બનાવવાની. આપણે જો સાયણી આવી ગઈ છે તો હવે નાખી દઈ. બરાબર બધું મિક્સ કરી નાખી. હાલો મિક્સ કરીને પછી બતાવો. આપણે જો ફાઇનલી માંડવી પાક બની ગયો છે. જો આવો કંઈક બન્યો છે. આમાં થોડીક ખામી રહી જાય છે. આપણે સાયણી થોડીક ઓછી ખાંડની ઓછું પડ્યું એટલે બટકા બરાબર નહીં પડે, ભૂકા જેવું બહુ થાય. બટકા પાડ્યા ને ભૂકો થઈ જાય. આવો કંઈક બન્યો છે. અને આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરી. મળી પાછી કાલ નવા બ્લોકમાં. ત્યાં સુધી બધાને જય માતાજી.